નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 11 ગુજરાત. મુન્દ્રા શહેરમાં વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા અને કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ગજેન્દ્રસિંહ જાડેજા તથા તેમની ટીમે એએસપી ગૌતમ વિવેકાનંદન સાહેબને લેખિત રજૂઆત આપી મુન્દ્રામાં દારૂ, જુગાર અને ખનિજ ચોરી જેવા દૂષણો સામે પોલીસ સક્રિય બની કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. ગજેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત દરમિયાન આક્ષેપ કર્યો હતો કે કેટલાક પોલીસ કર્મચારીઓ હપ્તા લઈ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતા નથી, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. આ બાબતે એએસપી ગૌતમ વિવેકાનંદન સાહેબે જણાવ્યું હતું કે પોલીસ કામગીરી કરતી નથી તેવો આક્ષેપ તદ્દન ખોટો છે. પોલીસે અગાઉ પણ કાર્યવાહી કરી છે, હાલમાં પણ કરી રહી છે અને ભવિષ્યમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય તપાસ કરવામાં આવશે અને તેમના વિસ્તાર હેઠળ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તો તેના સામે કડક પગલાં લેવામાં આવશે. એએસપીએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી મારી પ્રથમ ફરજ છે અને વિસ્તારમાં કાયદાનો સખત અમલ કરાશે. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. ખાસ રજૂઆત એ છે કે ભાઈ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 70 જેટલા દારૂના હાટડાઓ ખુલ્લેઆમ પોલીસની મહેરબાનીથી હપ્તા લઈને ચાલી રહ્યા છે. એક બાજુ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બણગા ફૂંકતા હોય કે અમે બધો જેટલા પણ દારૂ ગેરકાયદેસર વેચાય છે એ બધું બંધ કરાવશું, ને બીજી બાજુ ખુલ્લેઆમ દારૂ વેચાય છે એટલી હદે વેચાય છે કે પીઆઈના ઘરની માત્ર 100 થી 200 મીટરના અંતરે દારૂનું વેચાણ થતો વિડીયો વાયરલ થયો હતો પબ્લિકની અંદર. તો પોલીસે એ નોંધ લઈને એ બાબતે તપાસ કરવી જોઈએ. એના સિવાય ભંગારના વાળાઓ હોય, રેતી ખનન અનહદ થઈ રહ્યું છે એ વિસ્તારની અંદર. સ્પાના નામે પણ ઘણો બધો દેહવ્યાર, ઘણા બધા સ્પા ચાલી રહ્યા છે, દેહ વ્યાપાર પણ થઈ રહ્યો છે અને અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિઓ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થઈ રહી છે, જે બાબતે રજૂઆત હતી. ખાસ એક અન્ય રજૂઆત પણ હતી કે પીઆઈએ ચાર્જ સંભાળ્યા બાદ 1 થી 2 દિવસની અંદર મુન્દ્રા એમપીએલ કોલોનીની અંદર ઘટના બને છે 11 જાન્યુઆરીના. ત્યાંના સિક્યુરિટી અને લેબર વચ્ચે કંઈક વિવાદ થાય છે. પોલીસ ત્યાં જાય છે તો ત્યાંના મજૂરો પોલીસ ઉપર હુમલો કરે છે, જેના વિડીયો છે અમારી પાસે. અને કોલોનીની અંદરથી બહાર સુધી આવીને પોલીસ ઉપર પથ્થરમારો કરે છે. પોલીસનો સ્ટાફ ગાડીમાં બેસીને ભાગી જાય છે. 3-4 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ત્યાં આવીને મામલો શાંત પાડે છે. તે છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી, કોઈ પણ ચોપડે આ ઘટનાની નોંધ ન લેવામાં આવી અને 27 ફેબ્રુઆરીના ફરી ઘટના એ જ કોલોની અંદર બને છે. અત્યંત ખૂબ ગંભીર જેને ઘટના આપણે કહી શકીએ કે કચ્છની અંદર ક્યારે ન બનેલી ઘટના, એવી ઘટના બને છે અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે, પોલીસના વાહનો સળગાવી નાખવામાં આવે છે. એના 2 જ કારણો કે 11 જાન્યુઆરી ઘટના સંદર્ભે કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવી અને આજુબાજુના વિસ્તારની અંદર મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન આખા વિસ્તારની અંદર ખુલ્લેઆમ જે દારૂના હાટડાઓ ચાલે છે એ બાબતે અનેક વિડીયો વાયરલ થયા હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવી એ મુખ્ય કારણ છે. અમારી ખાસ એવી માંગ છે કે ભાઈ પોલીસ સ્ટાફ જો હવે કાર્યવાહી કરવા ન માંગતો હોય તો અમે જનતા રેડ કરીને કાર્યવાહી કરશું. માટે પોલીસ સ્ટાફને વિનંતી કરી છે અને દારૂના જે પણ હાટડા જ્યાં ચાલે છે એને પણ હું કહું છું કે ભાઈ હવે બંધ કરી નાખો. જનતા રેડ કરવાની અમારી પૂરી તૈયારી છે. 2 દિવસમાં પોલીસ એક્શન નહીં લે તો એ કાર્યવાહી અમે કરશું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.